હેલો, કેમ છો? જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે આપણે બનાવી રહ્યા છે લીલા ચણાનું શાક. હું જાણું છું કે શિયાળાની સિઝન પતી ગઈ છે, પણ તો બી લીલા ચણા થોડા મળતા હતા તે ઈચ્છા થઈ ગઈ. તો જો લીલા ચણાને આપણે સરસ રીતે ફોલી નાખ્યા છે, ધોઈ નાખ્યા છે અને એક તપેલીમાં તેલ લઈ એને ગરમ થવા દીધું છે. જો તમે ઈચ્છો તો આમાં બધું નાખી શકો, રાઈ, હિંગ, એવું તડકો કરી શકો, પણ મેં ડાયરેક્ટ નાખી દીધા તેલમાં. જ આને એકદમ શેકાઈ જાય એટલે એકદમ ચડી જશે તેલમાં જ તે 5 થી 7-8 મિનિટમાં જ તે. તો એકદમ ચડાઈ લેવાના આપણે ચણા. જો પછી મારે એક સાઈડ આમાં નાખવા માટે રીંગણા જોશે. 2 રીંગણા લઈશું, તેની છાલ નીકાળી અને તેને છીણી નાખશું. પછી આદુ લસણની પેસ્ટ તૈયાર કરી નાખશું. પછી જો ચણા પણ જોતું રહેવાનું કે થાય છે ને બરોબર, આવી રીતે તે ડાયરેક્ટ. પછી આપણે જો આ રીંગણું છોલી નાખ્યું છે, છાલ કાઢી અને છીણી નાખ્યું છે. તો છીણેલું રીંગણું અંદર પડશે આમાં. એ નાખીને રીંગણું એકદમ ચડી જાય તે તેલમાં ચણાની સાથે. તો એ બંને ચડવી અને ઝીણી ઝીણી ડુંગળી 5 થી 7 નંગ જેટલા ઝીણી ઝીણી ડુંગળી તમે વધુ ઓછા પ્રમાણ કરી શકો એ પણ એમાં નાખી દેવાના. ચણા આપણા થઈ ગયા છે અને હવે એમાં છીણેલું રીંગણું નાખી દઈશું. આ ધોઈ નીચવેલું છે, પણ આ શું છીણવું એટલે એ થોડુંક ડાર્ક કલર આવી જ જાય છે રીંગણામાં. તો એને બંનેને એક રસ થવા દેવાનું, મેશ થઈ જશે એકદમ એવી રીતે. અને આના પછીનો સ્ટેપ છે કે ડુંગળી નાખવાનો, ઝીણી ઝીણી ડુંગળી. મીઠું આમાં નાખી દેવું તમારે જોડેથી જ તે, કે જેનાથી બધું ચડવામાં આસાની રહે. સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું અને મિક્સ કરો. પછી મિક્સ કરીને નેક્સ્ટ સ્ટેપ આવશે ડુંગળીનો. ઝીણી ઝીણી ડુંગળી નાખવાની અને એ ડુંગળી પણ ચડાવી દેવાની એકદમથી. જો આપણા રીંગણાનું બધું એક રસ થઈ ગયું. આ છે લીલી ડુંગળી. લીલી ડુંગળી મળતી હતી એટલે લીલી ડુંગળી નાખી દીધી. સૂકી બી નાખવાની સાથે સાથે તે. જો આ સૂકી ડુંગળી નાખી, એ પણ એક રસ થઈ જવા દેવાની, કેમ કે મીઠું છે, તેલ છે, એમાં સરસ ચડી જશે બધું. ચણા, આપણું રીંગણું, લીલી ડુંગળી, સૂકી ડુંગળી બધું મિક્સ કરીને ચડવા દેવાનું, ઢાંકી દેવાનું થોડી વાર અને થોડી વાર થવા દેવાનું મિક્સ કરીને, એટલે એક રસ થઈ જશે. અને આના પછીનો સ્ટેપ આવશે કે ટમેટાં. જો ટમેટાં ગ્રેવી કરી નાખવા હોય તો ગ્રેવી પણ કરી શકો. આદુ લસણની પેસ્ટ નાખી અને એના પછી ધાણા જીરું, મરચું, હળદર, નોર્મલ મસાલો નાખવાનો. થોડુંક પ્રમાણમાં ગરમ મસાલો નાખી શકો, નાખો તો ટેસ્ટ સારો આવે વધુ. એવી રીતે મિક્સ કરવું પડે ને. હવે આ શું કે આદુ લસણની પેસ્ટ ને બધું આવ્યું એટલે રીંગણું છે નીચે ચોંટી જશે. જો એટલે એકદમ સરસ થઈ ગયું છે હવે આપણું. અને હવે ટામેટાં નાખી દઈશું કટ કરીને. કટ કરશો તો બી થઈ જશે, પેસ્ટ પણ કરી શકો. બધું જે રીતે આપણને યોગ્ય લાગે એ રીતે કરી શકાય, આપણા હાથની જ વાત હોય બધી. તો મિક્સ કરી દેવાનું. પછી બધું મસાલા એડ કરી દેવાના. જો નીચેથી ઉખાડતું જવાનું આપણે, તો બળે નહીં. તેલમાં તો સરસ થઈ ગયા છે ચણા, એકદમ બધા ટુકડા ટુકડા થઈ ગયા એકદમ. લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર 2 ચમચી, પિંચ ઓફ હિંગ, ધાણા જીરું, હળદર એ બધું નાખી દેવું અને મિક્સ કરવાનું બરાબર. અને આ તો ખાવામાં તો બહુ જ હેલ્ધી હોય છે. અત્યારે બહુ મળતા નથી, પણ અમારા ગામમાં મળી ગયા મને એક જગ્યાએથી. તમે લઈ લીધા. પાયેલા ચણા હોય અને જે પાયા વગરના હોય, જેને વરસાદના પાણીમાં જ ઉગેલા હોય, તે વધારે મીઠા હોય ને એ શિયાળામાં હોય. અને આ થોડા પ્રમાણમાં મળી પણ રહે. અહીંયા એ ના મળે. હવે બસ ચલો ઢાંકી દીધું. હવે જો થોડી વાર થવા દઈને જોયું તો એક રસ સરસ થઈ ગયું છે. હવે આમાં આપણે પાણી નાખશું. તમારે જેટલો રસો થોડું લગઠગ રહે તો સારું લાગે, પણ રસો કરવો હોય તો કરી શકો.
આને તમે બાજરીના રોટલામાં, ઘઉંની રોટલી, રાઈસ, ખીચડી દરેક સાથે ખાઈ શકો. સરસ લાગે. ભાખરી હોય તોય પણ ચાલે. મસ્ત શાક બને છે ને અમારા ગામમાં તો બહુ જ આ તો ટ્રેડિશનલ સબ્જી છે અમારા ગામની. ભરથું બને ને લીલા ચણા, આખો શિયાળો લોકો આ જ ખાય ને આખા વર્ષની ઇમ્યુનિટી આમાંથી જ મેળવે છે, ચણામાંથી, લીલા ચણામાંથી. જો સરસ થઈ ગયું છે. હવે આને થોડી વાર થવા દઈશું, પછી આપણું થઈ જશે લીલા ચણાનું શાક. પ્રોપર તમને સ્કીપ કર્યા વગર બતાવ્યું છે. થોડા સ્ટેપ સ્કીપ કરવા પડે, નકર આ તો લાંબો 1 કલાકનો વિડીયો બને. આને બનતા થોડી વાર લાગે. જો ગરમ મસાલો પાછળથી એડ કર્યો, કારણ કે મહેનત છે પણ મીઠાશ પણ છે. જેમાં તમે મહેનત કરશો એમાં તમને ફળ તો મળવાનું જ છે. આ કાંઈ બટેકાનું શાક તો નથી કે 2-4 બટેકા કાપ્યા, કુકરમાં સીટી વગાડી દીધી. આ થોડું મહેનતનું કામ છે. તો જો આ તૈયાર છે આપણું લીલા ચણાનું શાક. તમે પણ ઘરે બનાવજો. બાય.